જિલ્લા કલેક્ટર સુડીચારણના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ। જિલ્લા કલેક્ટર સુડીચારણના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજવામાં આવી હતી, જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે કાર્યક્રમના સુચારુ આયોજન અંગે માર્ગદર્શન અપાયું હતું, તેમજ તમામ સંકલનના અધિકારીઓને ફિલ્ડ પર જઈ સુપરવિઝન કરવા સૂચન કર્યું હતું। આ મિટિંગમાં ત્રણેય ધારાસભ્ય અભયસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ જયંતિભાઈ રાઠવાએ પ્રજાલક્ષી પ્રશ્નો અને જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક કાર્ય અંગે પ્રશ્નોત્તરી કરી સંતોષકારક જવાબો મેળવ્યા હતા। આ બેઠકમાં સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ જણાવ્યું હતું કે લોકપ્રશ્નોનું અગ્રિમતાના ધોરણે નિવારણ લાવવા પ્રયત્ન કરે। આ બાબતે કલેક્ટર તેમજ અધિકારીને હકારાત્મક અભિગમથી કામોનો નિકાલ કરવા અભિપ્રાય આપ્યો હતો। બેઠકમાં ધારાસભ્ય દ્વારા વન અધિકાર અધિનિયમ 2006 અંગે અરજીઓ કયા લેવલ પર કેટલી અરજીઓ છે, દાવેદાર લાભાર્થીઓની યાદી તેમજ વન અધિકાર પત્રો અને સનદોની નકલો બાબતે માંગણી કરી હતી। રાજેન્દ્રસિંહ રાઠવાએ બોડેલી અને તારાપુર કુમાર કન્યા છાત્રાલય નિર્માણ માટે પૂછતાછ કરી હતી, તેમજ જયંતિભાઈ રાઠવાએ કમાટ અને બોડેલી તાલુકાના 15મા નાણાં પંચમાં થયેલા કામોની વિગત માંગી હતી। આ ઉપરાંત ઉનાળાનો સમય આવે તે પહેલાં સિંચાઈ કચેરીને સંપ ટાંકીઓ, હેન્ડપંપ જેવી પાણીની વ્યવસ્થા માટે ફેબ્રુઆરી 2024 પહેલાં આયોજન કરી, જેથી ઉનાળામાં જિલ્લાના નાગરિકોને પાણીની સમસ્યા ન નડે। આ બાબતે કલેક્ટર કચેરીમાં દર અઠવાડિયે અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત MGVCLને પણ ઉનાળાના સમયમાં લાઇટ કાપ જ ન રહે તેની જોગવાઈ કરવામાં આવી હતી। DDOએ કલેક્ટર અને ધારાસભ્યોને નવેમ્બર માસમાં થયેલા માવઠાને લઈને જિલ્લામાં થયેલા નુકસાનના સર્વે કામગીરીની વિગતો પૂર્ણતાના આરે છે તેની માહિતી આપી હતી। ધારાસભ્યોએ જણાવ્યું હતું કે સરકારી કક્ષાએ નુકસાન થયેલ જમીનોના ખેડૂતોને સહાય થાય તેવી આપણો સૌનો ઉપદેશ છે। મોહસિન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર।